નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આપનું સ્વાગત છે મેડિકલ પ્લસમાં. આજના કાર્યક્રમમાં આપણા સાથે જોડાયા છે ડોક્ટર અક્ષય સહાયતા, આઈ સર્જન જેમણે MBBS અને DOMS કરેલું છે. આજે આપણે જાણીશું કે આંખની કાળજી રાખવી કેટલી જરૂરી છે અને આધુનિક ઉપચારની શું શક્યતાઓ છે. તો ચાલો શરૂ કરીએ આજનો હેલ્થ ટોક. ડોક્ટર અક્ષય સહાયતા, આપનું મેડિકલ પ્લસમાં સ્વાગત છે. થેન્ક યુ. જી, સૌપ્રથમ આપનો અને આપના કાર્યનો પરિચય આપશો. હું આંખનો સર્જન છું, ડૉક્ટર અક્ષય. નમસ્કાર બધાને મારા તરફથી. અને આજે આપને જાણકારી આપવા જઈ રહ્યો છે કે શું કાળજી રાખવી, કઈ રીતે આંખની હેલ્થ જાળવવી. જી ડૉક્ટર, હવે આપણે વાત કરીએ ચશ્માની. તો ચશ્માના જે નંબર હોય છે એ કયા કયા પ્રકારના હોય છે? આપણા બધા લોકોને સવાલ હોય છે કે મારે કેવા નંબર છે, કયા પ્રકારના છે. તો મુખ્યત્વે 4 પ્રકારે હોય છે કે માયોપિયા, હાઇપરોપિયા, એસ્ટિગ્મેટિઝમ અને પ્રેસબાયોપિયા. તો પહેલાં 3 પ્રકાર છે એ રૂટીન નંબરના છે. અને જે પ્રેસબાયોપિયા છે જેને આપણે માયોપિયા મતલબ માઇનસ નંબર, હાઇપરોપિયા એટલે પ્લસ નંબર, એસ્ટિગ્મેટિઝમ એટલે ત્રાંસા નંબર અને પ્રેસબાયોપિયા મતલબ બેતાલા, જે આપણે કહીએ છીએ 40 વર્ષ પછી આવે છે. ઓકે, તો માયોપિયા શું છે? માયોપિયા એટલે જે મુખ્યત્વે બાળકોમાં માઇનસ નંબર આવી રહ્યા છે, જે આજકાલ વધતા જતા ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલના કારણે બાળકોમાં વધુ જોવા મળે છે. એમાં આપણે પ્રકાશ આંખના પડદા પર જે ફોકસ થવો જોઈએ એ થોડો આગળ ફોકસ થતો હોય છે, જેથી આપણે કાચ મૂકી અને એને બરાબર પડદા પર ફોકસ કરવો પડતો હોય છે. અચ્છા, તો બાળકોમાં વધતા નંબર અટકાવવા માટે શું કરી શકાય? બાળકોમાં જનરલી અત્યારે આધુનિક સમયમાં ડિજિટલ વપરાશ બહુ વધી ગયો છે, એટલે આપણે મોબાઈલ અને કમ્પ્યુટરને ઓછું કરવું જોઈએ. બીજું, એમને બધું સારી ન્યુટ્રિશન મળી રહે તે માટે ગ્રીન વેજીટેબલ્સ ખોરાકમાં આપવા જોઈએ. ત્રીજું, એમને પૂરતી લાઇટમાં કામ કરવા માટે આગ્રહ રાખવો જોઈએ. એ લોકોને ભણવામાં એ સમયે લાઇટ પૂરતી રાખવી જોઈએ. આંખ ખેંચાય એનાથી નંબર વધવાની શક્યતા વધી જતી હોય છે, તેથી આંખને શ્રમ ઓછો પડે અને કામ સારી રીતે કરી શકે તેવું આપણે વાતાવરણ રાખવું જોઈએ. તો બાળકોમાં નંબરની તપાસ ક્યારે કરાવવી જોઈએ ડૉક્ટર? જનરલી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ક્યારેક બાળકની આંખ ત્રાંસી થવી કે કોઈ આપણને તકલીફ દેખાય તો તરત બાળકોના આંખના ડૉક્ટરને બતાવવું જોઈએ. અને આફ્ટર 5 વર્ષે તો એકવાર તપાસ કરાવવી જરૂરી છે. ઘણીવાર એ વખતે આપણે તપાસ ના કરાવી હોય તો પાછળથી આંખો નબળી પડવી એ બધું થઈ શકતું હોય છે. તેથી 5 વર્ષથી ઉપરના બાળકોમાં રેગ્યુલર દર વર્ષે આંખની તપાસ કરાવવી જરૂરી છે. ચશ્માના નંબર કઈ પદ્ધતિઓથી દૂર કરી શકાય છે? તે બી અમારે ઘણા બધા દર્દીઓના ક્વેશ્ચન છે કે કઈ પદ્ધતિ આપણે ચૂઝ કરવી જોઈએ. તો એના માટે આપણે પહેલી જૂની પદ્ધતિ હતી RK અને PRK, અને અત્યારે સમયમાં લેસિક અને ફેકિક આવ્યો, એના દ્વારા આપણે વધુ ઓપરેશન થતા હોય છે. પણ જ્યારે આ 2 પદ્ધતિથી ના થઈ શકે ત્યારે PRKથી પણ કરી શકીએ છીએ, પણ લેસિક સૌથી પોપ્યુલર પદ્ધતિ છે. ડૉક્ટર, આપણે વાત કરી લેસિક પદ્ધતિની, તો આપ આપણા દર્શક મિત્રોને જણાવશો કે લેસિક પ્રોસિજર શું છે? લેસિક મતલબ લેઝર ઇન સિટુ કેરેટોમાલ્યુસિસ, એનું ફૂલ ફોર્મ છે. એનો મતલબ લેઝર આસિસ્ટેડ, આપણે જે કાળા કલરની કીકી છે આંખ પર, તેના પર લેઝરથી એના શેપમાં ફેરફાર કરી રહ્યા છે, રીમોડલિંગ કરી રહ્યા છે, જેથી કરીને પ્રકાશ આપણી આંખમાં પડદા પર પરફેક્ટ રીતે ફોકસ થઈ શકે. એને આપણે લેસિક કહીએ છીએ. તો લેસિકની લેટેસ્ટ પદ્ધતિઓ કઈ કઈ છે અત્યારે? જનરલી લેસિકમાં આપણે પદ્ધતિમાં કીકી પર નાનો ફ્લેપ બનાવીએ છીએ, જેવો દરવાજામાં મિજાગરો કઈ રીતે જોડાયેલો હોય એ રીતે કીકી પર જોડાયેલો ફ્લેપ બનાવીએ છીએ, અને અંદર લેઝરથી એને રીમોડલિંગ ટિશ્યુ બર્ન કરીને કરીએ છીએ. જનરલી એક્ઝાઇમર લેઝર આપણે વાપરીએ છીએ. એમાં અત્યારે નવી પદ્ધતિઓમાં બ્લેડલેસ લેસિક આવે છે, મતલબ જે ફ્લેપ બનાવીએ છીએ તેના માટે બ્લેડ નહીં, તેના માટે બી અલગ લેઝર, ફેમ્ટો લેઝર, તેને આપણે ફેમ્ટો લેસિક કહીએ છીએ. અને બ્લેડલેસ પ્લસ ફ્લેપલેસ એ બી પદ્ધતિ રિસન્ટલી આપણે કરી રહ્યા છીએ. એમાં સિલ્ક અને સ્માઇલ એ 2 પદ્ધતિ આવે છે. એમાં ફ્લેપ બનાવ્યા વગર જ ટિશ્યુને આપણે લેઝરથી બર્ન કરી, કટ કરી અને એને આપણે ખેંચી લઈએ છીએ, જેથી કરીને કોર્નિયાનો શેપ પરફેક્ટ થઈ જાય છે.
ડૉક્ટર, આપે થોડા સમય પહેલાં વાત કરી ફેકિક પદ્ધતિની, તો આપ આપણા દર્શક મિત્રોને જણાવશો કે ફેકિક IOL શું હોય છે? અત્યારના રિસન્ટ સમયમાં જ્યારે લેસિકની બી એક લિમિટેશન છે, જેને પેશન્ટોને જેને નંબર વધી રહ્યા છે, માયોપિયા -8, 10, 12, 15 સુધીના નંબરો જોવા મળે છે, એ બધા કેસમાં લેસિક પણ શક્ય નથી. એમાં આપણે ફેકિક IOL પદ્ધતિથી બી નંબર નીકાળી શકીએ છીએ. તેનાથી 20 થી 25 જેટલા નંબર બી નીકાળી શકાય છે. જેમ કોન્ટેક્ટ લેન્સ આપણે પહેરીએ છીએ એ રીતે આંખની અંદર આપણે મૂકી દઈએ છીએ લેન્સ, કોન્ટેક્ટ લેન્સ ટાઈપનો જ ફેકિક IOL કહેવાય. એમાં બે આવે, ICL અને IPCL. એ લેન્સથી જ નંબર એમને 0 અને આ પદ્ધતિ બહુ એડવાન્સ અને વરદાનરૂપ છે, જેને બહુ વધારે નંબર છે એ પેશન્ટ. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે આમણે મોતિયાનું ઓપરેશન કરાયું છે, તો આ મોતિયા શું હોય છે? મોતિયા એટલે આપણે જે આપણી આંખમાં કીકીની પાછળ અને પડદાની પહેલાં નેત્રમણી હોય છે, જે નોર્મલી એકદમ કાચ જેવો ક્લિયર હોય છે, પણ એ ઉંમર સાથે અથવા બીજા ઘણા બધા કારણોથી એ ઝાંખો પડે છે, જેથી કરીને પ્રકાશ આપણી આંખમાં પડદા સુધી પહોંચી શકતો નથી. એટલે આપણી નજરમાં પણ ઝાંખપ આવે છે અને આપણે મોતિયાબિંદ તરીકે ઓળખીએ છીએ. તો આ મોતિયા આવવાના કારણો કયા કયા હોય છે? મુખ્યત્વે મોતિયા આવવાનું મુખ્ય કારણ ઉંમર છે. જનરલી 50 વર્ષ પછી મોતિયાની શરૂઆત થતી હોય છે, પણ એવું નથી કે ખાલી ઉંમરથી જ આવે. કોઈને વહેલો પણ આવે છે, એ દવાઓના કારણે બી આવી શકે, એની આડઅસર તરીકે. કોઈને હેરિડિટરી મતલબ માતા પિતાને વહેલો આવ્યો હોય તો એમને પણ વહેલો આવી શકે. રેડિયેશન, મેટાબોલિઝમ, બીજા બી ઘણા બધા ફેક્ટર છે, પણ મુખ્યત્વે ડાયાબિટીસ અને ઉંમર એ બંનેથી મોતિયો આવવાનું ઝડપી બનતું હોય છે. તો ડૉક્ટર, શું આ મોતિયાને અટકાવી શકાય છે? આ પ્રશ્ન અમારા ઘણા બધા દર્દીઓ કરે છે કે મોતિયાને સાહેબ આપણે ઓપરેશન નથી કરાવવું, એમનેમ જ અટકાવી દો. પણ એવી કોઈ પણ દવા માર્કેટમાં મળતી હશે, પણ હજી સુધી સાયન્ટિફિકલી અપ્રૂવડ નથી કે મોતિયો રોકી શકાય. કદાચ એ તમે કાળજી લો તો એ મોડો આવે, વહેલો આવે, એની સમય મર્યાદા ટાળી શકીએ, પણ એ અટકાવવો શક્ય નથી. દરેકને આવવાનો જ છે. જેમ લેસિક ટ્રીટમેન્ટની લેટેસ્ટ પદ્ધતિ હતી, એમ મોતિયાની લેટેસ્ટ પદ્ધતિ કઈ છે? મોતિયામાં અત્યારે આપણે જે ઓપરેશન કઈ રીતે થાય છે, તો અત્યારની જે લેટેસ્ટ પદ્ધતિ આપણે ફેકો ઇમલ્સિફિકેશન કહી છે. એમાં આપણે એવું નથી કે ગરમીમાં કરાવો કે ઠંડીમાં જ કરાવવો જોઈએ. એમાં એકદમ માઇક્રો 2.4 mm ઇન્સિઝનમાંથી મશીન વડે જ આપણે મોતિયાને કાઢી લઈએ છીએ અને ફોલ્ડેબલ નેત્રમણી એમાં મૂકી દઈએ છીએ. એટલે તે પદ્ધતિમાં કોઈ પેઇનલેસ પદ્ધતિ છે, કોઈ જાતનું ઇન્જેક્શનની બી જરૂર પડતી નથી અને ખૂબ જ સરળ છે. મોતિયા કાળજી લેવી જરૂરી છે 1 વીક જેવી, કોઈ ઇન્ફેક્શન ના થાય એના માટે. જી હા, એ તો આપણે જોઈએ છીએ કે જે કોઈ બી પેશન્ટ હોય છે એમણે મોતિયા કરાવ્યા પછી, મોતિયાનું જે ઓપરેશન હોય છે એ કરાવ્યા પછી એક બ્લેક કલરના ચશ્મા પહેરી રાખે છે અમુક સમય માટે. વ્હાઇટ બી આપીએ છીએ, પણ ચશ્મા પહેરવા જરૂરી છે. ઓકે, તો આ મોતિયાના ઓપરેશનમાં કયા કયા પ્રકારના નેત્રમણી મૂકી શકાય છે? અત્યારે હવે નેત્રમણીમાં બી ઘણી બધી સંશોધનો એડવાન્સ ટાઈપના નેત્રમણી આવે છે, પણ આપણે કેસ ટુ કેસ અમે જોતા હોઈએ છીએ કે જેને પેશન્ટના નંબર કઈ પ્રકારના છે અને એની આંખની રચના અને એનો ઉપયોગ શું છે, નજીકનું કામ કેટલું છે, તો એ પ્રકારે આપણે ઘણા બધા મોનોફોકલ, એક્સટેન્ડેડ ડેપ્થ ઓફ ફોકસ, ઇડોફ લેન્સીસ, ટ્રાયફોકલ, મલ્ટીફોકલ અને ત્રાંસા નંબર માટે ટોરિક, એ લેન્સ પેશન્ટ વાઇઝ ડિસાઇડ કરી અને આપણે મૂકવો જરૂરી છે. હવે આપણે વાત કરીએ ડાયાબિટીક પેશન્ટ્સની, તો આ જે ડાયાબિટીક રેટિનોપ છે એ શું છે? ઇન્ડિયા અત્યારે ડાયાબિટીકનું કેપિટલ કહી શકાય, એટલા બધા લોકોને ડાયાબિટીસ આવી રહ્યો છે. તો આપણે ડાયાબિટીસ રેટિનોપથી વિશે જાણવું જરૂરી છે, કેમ કે ડાયાબિટીસ આંખને અસર કરે છે અને એમાં જે બ્લડ વેસલ્સ છે પડદાની અને આંખને જ્યાંથી બ્લડ સપ્લાય થયું છે ત્યાંથી બ્લડ લીક થવા લાગે છે ડાયાબિટીસના કારણે, અને તેના કારણે પડદામાં સોજો આવી જાય છે. અને ડાયાબિટીસ રેટિનોપથી એવો રોગ છે કે એમાં શરૂઆતમાં કંઈ ચિહ્ન નથી. પેશન્ટને જ્યારે બી સોજો આવે છે ત્યારે નજરમાં ઝાંખપ આવે છે. એટલે આપણે રૂટીનલી જો ડાયાબિટીસ વધુ રહેતું હોય તો ચેકઅપ કરાવવું બહુ ખૂબ જ જરૂરી છે. ડાયાબિટીક રેટિનોપથી ચેકઅપ કરાવવું ક્યારે ક્યારે જરૂરી છે? જો ડાયાબિટીક રેટિનોપથી થવાનું શક્યતાઓ, જો ડાયાબિટીસ અનકન્ટ્રોલ રહેતો હોય તેમને ઘણી વધી જાય છે. એટલે જેને
200 ઉપર સુગર રહેતી હોય એને તો વારંવાર કરાવવું જરૂરી છે. બાકી જનરલી દર વર્ષે ડાયાબિટીક પેશન્ટને એકવાર રેટિનાનું ચેકઅપ કરાવવું જરૂરી છે. તેથી આપણે રોગને આગળ વધતો અટકાવી શકીએ અને પ્રિવેન્ટિવ કેર લઈ શકીએ. ડૉક્ટર, આ આઈઝની જ્યારે વાત કરીએ ત્યારે મેં એક રૂલ સાંભળેલો છે, 20-20-20 રૂલ. તો એ રૂલ શું છે? એ 20-20-20 રૂલ મતલબ જેને કમ્પ્યુટરનો વપરાશ વધારે છે, જે આઈટી સેક્ટરમાં કામ કરે છે, એ લોકોને એવરી 20 મિનિટ્સ પર બ્રેક લેવો જરૂરી છે. 20 મિનિટ્સ પર યુ હેવ ટુ લુક એટ 20 ફીટ ફોર 20 સેકન્ડ. મતલબ બ્રેક લઈને તમારે દૂર જોવાનું છે, કેમ કે નજીક માટે આપણા આંખના સ્નાયુ અકોમોડેટ કરે છે અને આંખ ખેંચાય, દૂર જોવાથી રિલેક્સ થાય છે. ડ્રાય આઈ શું હોય છે ડૉક્ટર? જનરલી અત્યારે બધાને આપણે જે રીતનો વપરાશ છે, લાઈફસ્ટાઈલ છે, લાઇટોમાં જીવન છે, એમાં ડ્રાય આઈની કમ્પ્લેન ઘણી વધી રહી છે. એના આંખની ઉપર આંસુનું લેયર હોય છે, એ લેયર જ્યારે ડેફિશિયન્ટ થાય છે એને આપણે ડ્રાય કહીએ છીએ. એટલે આંખ આપણી સેન્સિટિવ બને છે, ઇચીનેસ, રેડનેસ વધે છે. તો ડૉક્ટર, આ ડ્રાય આઈને અટકાવવા માટે શું કરવું જોઈએ? એટલે ડ્રાય આઈને અટકાવવા માટે આપણે બધી કેર લેવી બહુ જરૂરી છે. આ ક્રોનિક ડિસીઝ છે, એટલે આમાં એવું નથી કે દવાથી થઈ જશે. એની માટે તમારે કાળજીઓ બધી જરૂરી છે. તો કાળજીમાં શું લઈ શકીએ? તો જેને કમ્પ્યુટરનો વપરાશ છે એને કમ્પ્યુટર પ્રોટેક્શન ચશ્મા આવે છે. બીજું, કમ્પ્યુટરમાં જે બ્લુ રેઝ આવે છે એને આપણે અટકાવવા માટે થઈ અને એમાં દરેકમાં મોડ આવતો હોય છે. કોઈમાં આવે છે આઈ કમ્ફર્ટ મોડ, નાઇટ મોડ, જે આપણી આંખ બ્લુ લાઇટને કટ કરે છે અને યલો લાઇટને વધારે છે. એટલે આપણે આ કેર લઈ શકીએ. બીજું કે કમ્પ્યુટરનો વપરાશ વધારે હોય તો એને આપણે ડિસ્ટન્સ થોડું મેન્ટેન કરવું જરૂરી છે. ઇવન મોબાઈલ પણ એકદમ નજીકથી નહીં કરી શકાય. આપણે એને થોડું દૂર રાખવું જોઈએ, જેથી કરીને આપણી આંખ ના ખેંચે. બીજું, ફૂલ લાઇટમાં કામ કરવું જોઈએ, જેથી કરીને આપણી આંખને ખેંચાણ જેટલું થશે એટલું એ આંખ ડ્રાય થવાની શક્યતાઓ વધે છે. બીજું કે લાઈફસ્ટાઈલ, આપણી આંખને જરૂર પૂરતો આરામ આપવો જરૂરી છે. ઘણી વખત અત્યારે આપણે કેવું છે કે સવારે દિવસે બી સ્ક્રીન સામે કામ કર્યું છે, રાત્રે બી લાઇટોમાં જ રહેવાનું છે, સનલાઇટ ઓછી છે, આર્ટિફિશિયલ લાઇટો વધુ છે, જેથી કરીને આંખને પૂરતો આરામ મળવો બી જરૂરી છે. એટલે આંખ સમયસર ઊંઘ લેવી. બીજું કે આંખમાં આંસુનું સિક્રેશન વધે અને આંખને લુબ્રિકેશન સારું મળી રહે તે માટે પૂરતું પાણી પીવું, બધા લીલા શાકભાજી લેવા ખોરાકમાં, એ બધું બહુ જરૂરી છે. ડૉક્ટર, અત્યારે કમ્પ્યુટર અને મોબાઈલ વગર કોઈને ચાલતું નથી અને મેં એવું ઘણીવાર સાંભળ્યું છે કે લોકો ચશ્મા લે છે તો એમાં યુવી અને બ્લુ રે કરાવે છે. એ યુવી અને બ્લુ રે ગ્લાસીસ નખાવડાવે છે ચશ્મામાં. તો એનાથી શું પ્રોટેક્શન મળે છે? હા, આપણા આંખને ઇવન રેટિનાને કે મોતિયો આવવામાં, પડદાને નુકસાન થવામાં, એ બધામાં યુવી જે અલ્ટ્રાવાયોલેટ સૂર્યના કિરણો છે એ બી અસર કરતા હોય છે. એનાથી બી ડ્રાયનેસ બી આવતી હોય છે અને દરેક સ્ક્રીનમાં બ્લુ કિરણો હોય છે. એટલે આપણે જે યુવી પ્રોટેક્શન ચશ્મા છે એને આપણે એન્ટી ગ્લેર તરીકે કહેતા હોઈએ છીએ, કે જે યુવી લાઇટને અટકાવે. આપણે આંખનો એક રોગ છે વેલ થવી, તો વેલ થવાનું મુખ્ય કારણ યુવી લાઇટ છે. એટલે જેને બી વેલ હોય એને વેલ આગળ ના વધે એની માટે ગોગલ્સ પહેરવા અથવા ચશ્મા નંબર હોય તો ચશ્મા એન્ટી ગ્લેર કરાવવા, કે જે યુવી લાઇટને બ્લોક કરે છે. ઇવન ગોગલ્સ પણ બહુ ઉપયોગી છે, એ બી યુવી લાઇટને બ્લોક કરે, જેથી કરીને મોતિયો વહેલો આવતો અટકાવી શકાય, વેલ અટકાવી શકાય, આંખ ડ્રાય ઓછી થાય. અને સ્ક્રીન માટે ખાસ બ્લુ પ્રોટેક્શનવાળા ચશ્મા આવે છે. એ રૂટીન લોકોને જરૂર નથી, પણ જેને દિવસમાં 4-6 કલાક, 8 કલાક, 10 કલાક સ્ક્રીનનું વર્ક છે એને ખાસ બ્લુ બ્લોક ચશ્મા અથવા એ કમ્પ્યુટરમાં એ ટાઈપનો મોડ સિલેક્ટ કરી શકે છે જો અફોર્ડેબિલિટી ઓછી હોય તો. અદરવાઇઝ એ ચશ્મા બી ઉપયોગ કરી શકે છે, તેનો બી ફાયદો છે. બીજી મેં જે જણાવીએ કે સ્ક્રીનનો વપરાશ સતત નથી કરવાનો, વચ્ચે બ્રેક લેતા રહેવાનું છે. બીજું કે અંધારામાં નથી કરવાનું. ખાસ સ્કૂલોમાં બી જે મોબાઈલ પર એજ્યુકેશન થઈ રહ્યું છે એ બને એટલું ઓછું કરવું. બુક્સ જે આપણે વાપરી રહ્યા છીએ એ બધી બને એટલી મોટા અક્ષરવાળી બુક્સ વાપરવી, જેથી આંખો ઓછી ખેંચાય.
અને પ્રોજેક્ટર વર્ક તો અંધારામાં જ હોય છે. અને અમે ખાસ જોયું છે કે અમારે કોરોના જ્યારે આવ્યું એ પછીના વર્ષે મારે ત્યાં દરેક અમુક સ્કૂલમાં બચ્ચાઓનું રેગ્યુલર ચેકઅપ થતું હોય છે. તો એમાં કેટલા બધા બચ્ચાઓનો નંબર એકદમથી વધી ગયા. એટલે એનું કારણ છે કે આપણે આ બધું કેર લેવી બહુ જરૂરી છે. અને હવે બચ્ચાઓને નંબર વધતા અટકાવવા માટે રિસન્ટલી એવી દવા પણ શોધાઈ છે કે જે આપણે એટ્રોપિન નોર્મલ દવા હોય છે એનો એકદમ લો ડોઝ હોય છે, એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તો જે બચ્ચાઓને એકદમથી નંબર વધી રહ્યા છે એ લોકોને આપણે ખાસ નંબર પાછા તો નહીં લાવી શકીએ ઓપરેશન વગર, પણ વધતા અટકાવી શકીશું. એ રિસન્ટ દવા શોધાઈ છે કે જે આંખને રિલેક્સ રાખે, આંખને સ્ટ્રેઇન નથી પડવા દેવી, જેથી આંખના નંબર વધતા અટકી જાય છે. જી ડૉક્ટર, કમ્પ્યુટરના અને મોબાઈલના ઉપયોગ દરમિયાન શું કાળજી લેવી જોઈએ? ખાસ બને એટલો મોબાઈલ તો મારી દ્રષ્ટિએ અવોઇડ કરવો જોઈએ, પણ કમ્પ્યુટર તો જેને વર્ક છે એ તો કરવું જ જોઈશે, પણ એમાં સ્ક્રીન મોટી પ્રિફર કરો. એટલે મોબાઈલનું કામ બી કમ્પ્યુટરમાં કરો. જેટલી નાની સ્ક્રીન અને નજીક હશે એટલી આપણી આંખોને એડજસ્ટ અકોમોડેટ વધારે કરવું પડશે, એટલું એ ખેંચાણ અનુભવશે. એટલે આપણે કમ્પ્યુટર ને મોબાઈલમાં આ ખાસ થોડું દૂર અંતર રાખવું, ગેપ લેવો, પૂરતી લાઇટ રાખવી. એવો કયો ખોરાક છે જેનાથી આંખો સારી રહે છે? આંખો માટે એકચ્યુઅલી વિટામિન એ બહુ જરૂરી છે. ખાસ બાળકોને આપણે જે કહીએ છીએ કે ગાજરનો જ્યુસ આપવો, કે એ કેમ આપણે કહીએ છીએ? કેમ કે ગાજરમાંથી વિટામિન એ મળે છે. વિટામિન એ આપણા પડદાના કોષોને માટે ખૂબ જરૂરી છે. એટલે એવું નથી કે ગાજર ખાવાથી નંબર જ નહીં આવે, એ માન્યતા ખોટી છે. પણ વિટામિન એ વાળો ખોરાક, બીજું લીલા શાકભાજી અને એક ગાજર, કોબીજ, કેળા, ભાજી, પાલક, એ બધા વિટામિન એના સોર્સ છે. એટલે એ બધું ખાસ સબ્જી બધા જ આપો, બાળકોને ટેવ પાડો. અને આપણે બી સારા શાકભાજી, દરેકમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે કે જે આપણી આંખને મદદ કરે છે. ઘસારાથી ઉંમરલાયક માણસોને બી ઘસારો આવતો અટકાવે છે. એન્ટીઓક્સિડન્ટ્સ જે કહેવાય આપણને બધા જ ગ્રીન વેજીટેબલ્સમાંથી મળે છે. તો આપ આંખની કાળજી રાખવા માટે દર્શકોને શું સંદેશ આપશો? ખાસ આંખની કાળજી રાખવા માટે આપણે રેગ્યુલર એક તો ચેકઅપ કરાવવું જરૂરી છે. જાતે આપણે જે ટ્રીટમેન્ટ, દેશી ઉપચારો લોકો કરી રહ્યા છે એમાં ઘણીવાર હેરાન થઈને પેશન્ટ બનીને અમારી પાસે આવવું પડતું હોય. એટલે કોઈની સલાહ વગર જાતે ઘર ઉપચાર ઓછા અને જરૂર પડે ડૉક્ટરની ચેકઅપ. અને આ બધા અમુક રોગો છે, ડાયાબિટીક રેટિનોપેથી છે કે કેટરેક છે, ગ્લોકોમા, ઝામર જે કહેવાય, એ બી એક રોગ છે. એ બધા માટે તમારે આંખનું રેગ્યુલર તપાસ બહુ જરૂરી છે. કેમ કે આંખના રોગો એવા છે કે એક વખત અમુક રોગો એક લેવલ સુધી પડદાના રોગો થઈ ગયા તો એને પાછા લાવી શકાતા નથી, એને અટકાવી શકાય છે. એટલે આંખની રૂટીન તપાસ એક જરૂરી છે. બીજું, મોબાઈલનો વપરાશ ઓછો કરવો એ જરૂરી છે. ત્રીજું, બધું આપણે ખોરાક પ્રોપરલી લેવો અને સારું વેજીટેબલ્સ, પાણી વધારે પીવું, ઊંઘ લેવી. આંખને બી આરામની જરૂર હોય છે. કોઈ બી આપણે અંગને એનો ઓવર ઉપયોગ કરીશું તો એને નુકસાન થઈ શકે છે. એટલે માટે આપણે આંખને બી અમુક એની ઊંઘ પૂરતી લેવી, મિનિમમ અમુક 7થી 8 કલાકની ઊંઘ લેવી પણ જરૂરી છે. અચ્છા. બાળકોને તો ખાસ 5 વર્ષે તો મિનિમમ ચેકઅપ કરાવવું બહુ જરૂરી છે. ઘણા બધા દર્દીઓ અમારી પાસે એવા આવે છે કે જેમાં બાળકોને 10-12 વર્ષે ચેકઅપ કરાવે છે અને એમની આંખો ત્રાંસી થયેલી હોય છે, વીક પડેલી હોય છે. એટલે દરેક હવે સ્કૂલોમાં થઈ રહ્યું છે, પણ દરેક જગ્યાએ 5 વર્ષે બાળકનું ચેકઅપ કરાવવું જરૂરી છે. અને ડાયાબિટીસ પેશન્ટ. ઓકે ડૉક્ટર, તો બસ આજના મેડિકલ પ્લસમાં આપણી આજનો જે હેલ્થ ટોક હતો એ આઈ સર્જન સાથે એટલે કે ડૉક્ટર અક્ષય સહાયતા સાથે હતો. એમની પાસેથી આપણે આંખોના સ્વાસ્થ્ય, ચશ્માના નંબર, લેસિક તથા મોતિયાની સારવાર વિશે ઘણી ઉપયોગી જાણકારી મેળવી છે. તેમણે આપેલા માર્ગદર્શનથી આશા છે કે આપ સૌ રોજિંદા જીવનમાં આંખની સારી સંભાળ લઈ શકશો.
દર્શકોને ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર. આવતીકાલે ફરી મળીશું મેડિકલ પ્લસ પર 2:30 વાગે નવા નિષ્ણાંત ડોક્ટર સાથે નવા વિષય પર. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.